નમસ્કાર મિત્રો, શિક્ષા માટે કરેલા પ્રયાસો ક્યારેય વ્યર્થ નથી જતા. એ તો સામાજિક રોકાણ છે. કોઈ એક વ્યક્તિને શિક્ષા માટે જાગૃત કરવો એ ઉત્તમ સમાજ સેવા છે. ભવિષ્યમાં શિક્ષિત વ્યક્તિ જ સામાજિક જવાબદારીનું વહન કરશે. બાળપણમાં માતા પિતા તથા કિશોરાવસ્થામાં નાના નાની ભાઈ તથા પાલક માતા એવા મામીની છત્રછાયા ગુમાવવા છતાં બીટી સુધી અભ્યાસ કરી સમાજને શિક્ષણની મહત્વતા સમજાવતા વિચારો આપનાર, સનાતન વિચારધારાને વર્તમાન સમય અનુસાર પ્રસ્તુત કરનાર, સંતુલિત અને શક્તિશાળી રૂપમાં વિકસિત રાષ્ટ્રની કલ્પના કરનાર ઉચ્ચ કોટીના ચિંતક, વિચારક, લેખક, પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી તથા વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા અનેક મહાનુભાવોના પ્રેરણા સ્ત્રોત એવા એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને તેમની જન્મ જયંતિ પર કોટી કોટી નમન. ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી તેમના કાર્યોથી એટલા પ્રભાવિત હતા કે તેઓ હર હંમેશ કહેતા કે જો મને 2 દીનદયાળ મળી જાય તો ભારતીય રાજનીતિનો હું ચહેરો બદલી નાખું. આપે કરેલા કાર્યો બદલ દેશ હર હંમેશ આપનો ઋણી રહેશે. ભારત માતા કી જય.